વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો અરવલ્લી જિલ્લામાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના બે દીકરા સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મારામારીના કેસમાં ફરિયાદી જયમીન ત્રિવેદીએ 8 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે। મંત્રી ભીખુસિંહ પરમારના બે દીકરા રણજીતસિંહ પરમાર અને કિરણસિંહ અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમીશ પટેલ સહિત 6 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ મંત્રીના દીકરાઓએ યુવકને મારવાનો વિડીયો વાયરલ કર્યો હતો। એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025 નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલ હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરોધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ છે? એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। લાલા મંચુરિયન વાળાની મેટર મુથુટ ફાઇનાન્સ અગાડી થયેલી હતી તો એ બહુ એના પછી દૂધનો ચા લઈને મારે ઘેર આવ્યો હતો અને ઘેર આવીને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોઈક મેટર દીધો, કોઈકનો ફોન આવશે તો વાત કરજે એમ। તો મેં વાત કરી હતી, તેમને એમ કીધું હતું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો, તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને। મેં કીધું કેમ પોલીસ તમારી છે, અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો। પછી મેં કીધું મારો કોઈ લેવા દેવા નહીં, તો પછી એ બહુ ત્યાંથી લાલો એના ઘેર જતો પછી હું હતો તો મારો ગેસનો બાટલો લઈને હું નીકળેલો અને ત્યાં મોડાસા આપણે જો નવરાત્રી થાય છે રામપાળકમાં ત્યાં હું પહોંચેલો ને ત્યાં ઓચિંતાની ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું। મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં, હું નિર્દોષ છું અને મારે શું લેવા દેવાથી મને તો એ બધા ભેગા થઈને મારે છે એમ। એ રીતે મને મારવા રણજીતભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા અને કિરણસિંહ હતા, અમીશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો પણ એ ગાડીમાં હતા એમ। તમને કેમ માર્યા હતા? હું એમ કે મેં વાત કરી છે એ બાબતે, કોઈ તો મારું નામ કોકે લીધું હોય એ બાબતે, બાકી મને ખ્યાલ નતો કેમ કે હું મેટરમાં ગયેલો નતો મારે કોઈ લેવા દે